અત્યારના તાજા સમાચાર. ક્યારેક અમુક ખબર એવી હોય છે જે આપણું બધું ધ્યાન ખેંચી લે છે. આજે આપણી પાસે બસ એવી જ એક ખબર છે, એક એવી ઘટના જે દેખાવમાં ભલે નાની લાગે, પણ એની અસર ઘણી ઊંડી છે. આ ઘટનાની વિગતો હમણાં જ એક પછી એક સામે આવી રહી છે, અને એવું લાગે છે કે આ ઘટના આપણને આપણા સમાજ અને સંબંધો વિશે ઘણું બધું શીખવી શકે છે. તો ચાલો આખી વાતને જરા નજીકથી સમજીએ. હવે સ્વાભાવિક છે કે બધાના મનમાં એક જ સવાલ થતો હશે કે ભાઈ, આટલી બધી ઉત્સુકતા શા માટે? એવી તો શું વાત છે જેણે અમારું ધ્યાન ખેંચ્યું છે? ચાલો હવે એના પરથી પડદો ઉઠાવીએ. અને આ સમાચાર છે શ્રી રતનપર પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર આવેલી એ નિર્દોષ મુસ્કાન વિશે. હા, તમે બરાબર સાંભળ્યું. આ એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી ઘટના છે. સાચું કહું તો આ એવી ખબર છે જે આપણને મોટા સમાચાર કોને કહેવાય એના પર ફરીથી વિચાર કરવા મજબૂર કરી દે છે. તો વાત છે મોસંબીની. આપણે બધા એના ખાટા-મીઠા સ્વાદથી પરિચિત છીએ, બરાબર ને? પણ અહીંયા આ વાર્તામાં મોસંબી માત્ર એક ફળ નથી. એનું અસલી મહત્વ જોડાયેલું છે એના પોષક તત્વો સાથે, અને ખાસ કરીને વિટામિન સી સાથે. તો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. જગ્યા હતી શ્રી રતનપર પ્રાથમિક શાળા. ત્યાં શું થયું તો કે ફળનું વિતરણ. કોને મળ્યું? શાળાના બાળકોને. અને શું મળ્યું? મોસંબી. એકદમ સીધી અને સુંદર વાત. પણ હવે સવાલ એ થાય કે આટલું સરસ કામ, આટલી ઉદારતા બતાવી કોણે? આ સવાલ જ આખી વાતને વધુ ખાસ બનાવે છે. ચાલો જાણીએ કે આ પ્રેરણાદાયક પહેલ પાછળ કોનો હાથ હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ઉમદા કાર્ય પાછળ કોઈ બહારની વ્યક્તિ નહોતી, પણ એ જ શાળાના આચાર્ય શ્રી વાળા મુકેશકુમાર વી પોતે જ હતા. ખરેખર આને કહેવાય સાચા અર્થમાં સામુદાયિક નેતૃત્વ. પોતાના લોકો માટે, પોતાના લોકો દ્વારા. જુઓ, આ વાત ખાલી ફળ વેચવાની નથી. આનાથી ઘણું વધારે છે. આ વાત છે સ્વાસ્થ્યની, અને એનાથી પણ વધુ આ વાત છે એક સમુદાયની ભાવનાની. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ નાનકડી લાગતી ઘટનાનું અસલી મહત્વ શું છે. એક સવાલ એ પણ થાય કે આચાર્યશ્રીએ મોસંબી જ કેમ પસંદ કરી, કોઈ બીજું ફળ કેમ નહીં? કારણ કે સ્ત્રોત પોતે જ કહે છે કે આ ફળ વિટામિન સીથી ભરપૂર છે. પણ બાળકો માટે આ વિટામિન સી આટલું બધું જરૂરી કેમ છે? ચાલો એ સમજીએ. વિટામિન સી છે ને, એ બાળકોના વિકાસ માટે એક સુપરહીરો જેવું કામ કરે છે. સાચે જ. એ એમની રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે, એટલે કે બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે. શરીરના ગ્રોથ અને રિપેરમાં મદદ કરે છે. એટલું જ નહીં, આયર્ન એટલે કે લોહ તત્વને શરીરમાં શોષવા માટે પણ એ જરૂરી છે. અને હા, ત્વચા અને હાડકાને પણ હેલ્ધી રાખે છે. વિચારો, એક નાનકડું ફળ બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલું બધું કરી શકે છે. અને આ બધી સારી અસરની શરૂઆત ક્યાંથી થઈ? માત્ર એક વ્યક્તિથી. ફક્ત એક. આ જ તો વાત છે. એક વ્યક્તિની નાનકડી પહેલ પણ આખા સમુદાયમાં કેટલું મોટું સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આચાર્યનું આ કામ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે કોઈ સમુદાયના લોકો જ પોતાના લોકોની ભલાઈ માટે, એમની કાળજી માટે આગળ આવે છે, ત્યારે એની અસર ખરેખર ખૂબ જ ઊંડી અને લાંબા સમય સુધી રહે છે. તો ચાલો હવે આપણે પાછા ત્યાં જ જઈએ જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી. અને તાજા સમાચાર એટલે કે બ્રેકિંગ ન્યૂઝનો જે આઈડિયા છે એના પર ફરીથી એકવાર વિચાર કરીએ. સામાન્ય રીતે આપણે જેને બ્રેકિંગ ન્યૂઝ કહીએ છીએ એ શું હોય છે? મોટાભાગે કોઈ મોટી, નાટકીય અથવા તો ક્યારેક નકારાત્મક ઘટનાઓ. પણ બીજી બાજુ આના જેવા સામુદાયિક સમાચાર છે જે નાના પાયે થતા સકારાત્મક અને રચનાત્મક કામો પર પ્રકાશ પાડે છે. બંનેમાં કેટલો ફરક છે નહીં? તો આ એક ખરેખર વિચારવા જેવો સવાલ છે. કોઈ પણ સમાચારને મહત્વપૂર્ણ શું બનાવે છે? એનું કદ, એની નાટકીયતા, કે પછી એની સકારાત્મક અસર? અને કદાચ આનો જવાબ એ છે કે સૌથી મોટા અને મહત્વના સમાચાર એ નથી જે દુનિયામાં ખળબળાટ મચાવી દે, પણ એ છે જે આપણને એકબીજા સાથે જોડે છે, જે એક મજબૂત અને કાળજી રાખનારા સમુદાયનું નિર્માણ કરે છે. આ નાનકડી ઘટના આપણને આ જ મોટો સંદેશ આપી જાય છે.